સ્પોર્ટ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મારા સમક્ષ એક મેસેજ આવ્યો છે. એ મેસેજ આપ સમક્ષ હું રજૂ કરું છું. મારે ટુર્નામેન્ટ કરવી છે. અમે ગરીબ ગામના એક ગરીબ આયોજક. મારા ગામમાં ટુર્નામેન્ટ કરવી છે, પણ અમુક ટીમો એટલું બધું ભાડું માંગે છે કે અમારા ગામના કેપેસિટી નથી. દરેક પ્લેયર અને મારે એક જ કહેવું છે, જો તમારા ગામમાં ટુર્નામેન્ટ કરો તો પણ બધા આ ભાડું આપી શકો જે અમે તમે દરેક ગામમાં રમવા જાઓ છો. આ ભાડું તમે તેમ માંગો છો. શું મિત્ર આ યોગ્ય કહેવાય? એક પ્લેયર તરીકે તમારે બી આ વસ્તુ જરા વિચાર કરવો જોઈએ. કાં તો હવે ટુર્નામેન્ટ પણ બંધ થઈ જશે. શું પહેલા આ રીતે ટુર્નામેન્ટ બધા ભાડું આપતા હતા? વોલીબોલનો ચાહક મારે એક ટુર્નામેન્ટનું આયોજન કરવા માંગતા મારા ગામના વડીલોને અને હું એક પછી એક ટીમોને કોલ કર્યા. ત્યારે 8 ટીમોએ, કોઈ ટીમો 30,000, કોઈ ટીમ 25,000, જે ટીમ 10 પોઈન્ટ પણ જેમ તેમ થાય તેઓ પણ 15,000, 17,000 માંગે છે. મારે એટલું જ કહેવું છે, પ્લેયરો પોતે રમાડીને આટલું ભાડું આપી શકે ખરા? અમારો ભાઈ જવાબ આપશો? આવનાર થોડા દિવસોમાં જ એક ટુર્નામેન્ટનું આયોજન કરી રહેલ છે આપણે. આ ટુર્નામેન્ટમાં બધા પ્લેયરો કયા હિસાબે ભાડું માંગે એ આ ભાઈ જોવા માંગે છે. ટુર્નામેન્ટ વધારે કન્ટિન્યુ રમાય એ ચાલુ રાખવા સારું આપણે ભાડું યોગ્ય રીતે જે થાય એ માનવું જોઈએ. એ રીતે આજે હું આ વિડીયો બનાવી રહ્યો છું કે જેથી આપણું વોલીબોલ ચાલુ રહે અને વોલીબોલ રમાતું રહે અને નવા પ્લેયરો પણ ઘણા આપણે આવે અને એ લોકો વોલીબોલ રમીને આપણે બધાને એન્ટરટેનમેન્ટ કરતા રહે. થેન્ક યુ વેરી મચ. સોરી, વિડીયો એડિટિંગ પાછું કરી રહ્યો છું અને જણાવી રહ્યો છું કે ખેલાડી મિત્ર એક બીજા ખેલાડીના ત્યાં રમવા જવા સારું પણ જે પૈસા માંગે છે અને ઘણીવાર એડવાન્સ પણ માંગે છે, એ ખેલાડી મિત્ર ખાસ કરીને નોંધ લે કે મારા ગામમાં પણ ટુર્નામેન્ટનું આયોજન થશે અને મારે પણ એટલા જ ભાડાની રકમ બીજી ટીમોને આપવા પડશે. એ વિશે ખાસ નોંધ લે. અને આયોજક મિત્ર આવી રીતે જણાવતા રહો જેથી વોલીબોલ લુપ્ત થતાં અટકાવી શકાય. ગાઈઝ, વાપી સ્પોર્ટ્સને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી વોલીબોલને લગતા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ટુ વોચિંગ વાપી સ્પોર્ટ્સ.